ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ અર્જુને ભગવાનના અવ્યય અવિનાશી સ્વરૂપના દર્શન માટે કરેલી વિનમ્ર પ્રાર્થના સાંભળીને હવે ભગવાન તેનો ઉત્તર આપતા કહે છે, પશ્ય મે પાર્થરૂપાણી શતશોથ સહસ્રશઃ નાનાવિધાની દિવ્યાની નાનાવર્ણાકૃતિની ચ. હે પાર્થ, મારા વિવિધ પ્રકારના અનેક વર્ણો તથા આકૃતિઓવાળા સેંકડો હજારો રૂપોને જો. અર્જુનની પ્રાર્થનાનો સ્વીકાર કરીને ભગવાને કહ્યું, હે પાર્થ, તું મારા હજારો રૂપોને જો. આગળ જેવી રીતે ભગવાને અનંત વિભૂતિઓનું દર્શન કરાવ્યું, એવી જ રીતે અહીં ભગવાન અર્જુનને રૂપની અનંતતા બતાવે છે, જેમાં જાડા પાતળા, ઊંચા નીચા, કાળા ધોળા લાલ, સક્રિય ને નિષ્ક્રિય, ગરીબ અને તવંગર, બુદ્ધિશાળી અને જડબુદ્ધિ, રોગી અને નિરોગી, સુંદર અને કદરૂપા અને વિશિષ્ટ ચિહ્ન અંકિત બધી જ શ્રેણીના પ્રાણીઓ એમાં છે. એમાં આકાશનો નીલ રંગ, પીતાંબરનો પીળો રંગ, સંધ્યાનો લાલ રંગ, કોલસાનો કાળો રંગ, વૃક્ષોનો લીલો રંગ અને બરફનો શ્વેત રંગ, આમ બધા જ રંગો અને આકારને તું જો. વળી આગળ કહે છે, પશ્યાદિત્યાન વસુન રુદ્રાન અશ્વિનો મરુતસ્તથા બહુન્યદ્રષ્ટપૂર્વાણી પશ્યાશ્ચર્યાણિ ભારત. હે અર્જુન, અદિતિના 12 પુત્રોને, 8 વસુઓને, 11 રુદ્રોને, 2 અશ્વિની કુમારોને તથા 49 મરુતગણોને જો. અને એવા ઘણા બધા અગાઉ ન જોયેલા આશ્ચર્યમય રૂપોને પણ જો. અહીં 12 આદિત્યો, 8 વસુઓ, 11 રુદ્રો અને 2 અશ્વિની કુમારો મળીને કુલ 33 પ્રકારના દેવતા સઘળા દેવતાઓમાં મુખ્ય છે. આ ઉપરાંત 49 મરુદગણો બતાવ્યા છે. અને એવા ઘણા બધા આશ્ચર્યકારક રૂપો જે અગાઉ ક્યારેય જોયા કે સાંભળ્યા નથી, તેને જોવાની ભગવાન આજ્ઞા કરે છે અને કહે છે, ઇહૈકસ્થમ જગત્કૃત્સ્નમ પશ્યાદ્ય સચરાચરમ મમ દેહે ગુડાકેશ યચ્ચાન્ય દ્રષ્ટુમિચ્છસી. હે ગુડાકેશ, આ મારા શરીરમાં એક સ્થાને રહેલા ચર અને અચર સહિત સંપૂર્ણ જગતને જોઈ લે. આ સિવાય પણ તું જે કંઈ જોવા ઈચ્છતો હોય તે જોઈ લે. અહીં ભગવાન પોતાના શરીરના એક અંશમાં સંપૂર્ણ જગત જોવાની આજ્ઞા આપીને કહે છે કે તું ચર અચર સર્વ કંઈ જોઈ લે. તું અનંત બ્રહ્માંડો, યક્ષો, રાક્ષસો, દેવતા, પશુ પક્ષી જે કંઈ જોવા ઈચ્છતો હોય એ જોઈ લે. આ બધું જ તું મારા વિરાટ રૂપમાં જોઈ શકે છે. અર્જુન આંખો ફાડી ફાડીને જુએ છે, પરંતુ તેને કંઈ જ દેખાતું નથી. તેથી ભગવાન તેને દિવ્ય દ્રષ્ટિ આપતા કહે છે, ન તું મામ શક્યસે દ્રષ્ટુમ અનેનૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વરમ. આ ચર્મ ચક્ષુથી મને જોઈ શકવામાં તું સમર્થ નથી, તેથી તને દિવ્ય ચક્ષુ આપું છું. તેના વડે મારા યોગ ઐશ્વર્યને જો. ભગવાનના યોગ અને ઐશ્વર્યનો પાર નથી. તે અણુ પણ છે અને વિરાટ પણ છે. તેના આ બંને રૂપો ચર્મચક્ષુથી જોઈ શકાય તેમ નથી. તેથી ભગવાન પોતાની કૃપા દ્વારા અર્જુનની યોગ્યતાને વધારીને તેને દિવ્ય ચક્ષુ પ્રદાન કરે છે, જેથી કરીને
તે વિશ્વ દર્શન કરી શકે, વિરાટ દર્શન કરી શકે. આજે બસ આટલું જ. હરિ ઓમ.